આપણે કુર્તી તો બહુ બધી બનાવી, પણ હવે છે ને આપણે એક ટોપ બનાવશું. તો ટોપ બનાવવા માટે પેલા મેં આ કાપડને લીધું અને એને ઇસ્ત્રી કરી નાખ્યું છે. તો કાપડ આપણે ઇસ્ત્રી થઈ ગયું છે. હવે મારો જે કુર્તી છે, મારું જે ટોપ છે એની લંબાઈ છે 28. તો હું થોડુંક અલગ ડિફરન્ટ ટાઈપનું કેવી રીતના બનાવું છું હું તમને બતાવું. તો હું આગળનો ભાગ લઈશ 28 અને પાછળનો ભાગ છે એને થોડું 3 ઇંચ મોટો લઈશ. એટલે કે એને આ રીતે 3-4 ઇંચ પાછળનો ભાગ મેં આ રીતે મોટો રાખ્યો છે અને આવી રીતે બે ભાગને ગોઠવા છે. પાછળનો ભાગ 3-4 ઇંચ મોટો રાખ્યો છે અને આગળનો ભાગ મારી જે લંબાઈ છે 28 એટલી જ રાખી છે. 28 લંબાઈ છે અને એક જ ઇંચ હું આમાં સિલાઈનું ઉમેરું છું, આ 29 ઇંચ. તો આપણે આ 29 ઇંચની લંબાઈ લેશું ટોપ બનાવવા માટે, કે જે આપણે જીન્સમાં પણ પહેરી શકીએ. તો એને આ રીતે હું ફોર્મમાં રાખું છું અને ડ્રો કરીને કાપી લઉં છું. ટોપમાં અહીંયા આમ પણ કરી શકાય અને અહીંથી તમે આ રીતે સીધું પણ કરી શકો. આ રીતે તો હવે આપણે પેલા કાપી લઈએ. પેલા આપણે આમાં આ બંને ગળા ડ્રો કરી લઈએ. આ આગળનું ગળું અને આ બગલ. આમાં હું આવું યુ શેપ જેવો પણ થોડોક નાનું કરી અને પછી અહીંયા હું આ રીતે કટ આપીશ. આ રીતનું ગળું બનાવીશ, પણ એ કટ કાપવાનો નથી, ખાલી આ રીતે યુ શેપ કરીને પછી સેજ અહીંયા જ કટ આપી દેવાનો. એટલે એવો અહીંયા વી શેપ જેવો થશે. આ યુ શેપ અને પછી અહીંયા નાનકડું વી શેપ, આ રીતનું આપણે ગળું બનાવશું. તો હવે આપણા ડ્રો થઈ ગયું છે. હવે આપણે એને કટિંગ કરી લઈએ. હવે ખાલી હું આ યુ શેપ કાપું છું અને અહીંયા સુધી જ્યાં મારું ગળું 6.5 ઇંચ છે, તો જ્યાં ગળું આવે છે ત્યાં સુધી હું આને આ કટ આપીશ. ત્યાંથી થોડુંક આગળ વહી જાય તો પણ ચાલે. આ રીતે મેં સિમ્પલ કટ આપી દીધો છે. અને આ બગલનો ભાગ એ કાપી લેશો. હવે આપણે જે કાપડ વધ્યું છે આમાંથી બાઈ કાપી લેશું. આમાંથી આપણે બાઈ કાપી લેશું. તો આપણે જે કાપડ વધ્યું છે એમાંથી આ રીતે બાઈ કાપી લઈએ.
તો સૌ પહેલા તો આપણે આગળમાં ગળું બેસાડી દેશું. મારે નીચે સેજ વી શેપ જોઈએ છે, પણ જુઓ મેં અહીંયા એ વી શેપ કાપ્યો નથી, ખાલી આ રીતે કટ આપી દીધો છે. તો જ્યારે સિલાઈ થશે ને તો વી શેપ સરસ દેખાશે. તો અહીંયા મારે નીચે જેટલી પટ્ટી જોઈ છે એવી રીતના આ ગોઠવી અને પેલા આપણે સિલાઈ કરી લઈએ. આ રીતે જો અહીંયા હવે હું આમ આડો એક જ ટાંકો લઈશ. આ રીતે પાછી અહીંયા સોય અંદર રાખીશ અને આ રીતે અહીંયા અંદર સોય રાખી અને પાછું હું આ રીતે હવે આ રીતે ખૂણાના પણ બે કટ, અને હવે આપણે આને ઉલટાવી નાખશું. અને એક વખત આ રીતે ખેંચી લેવાનું, તો બધા કટ ખુલી જાય અને આપણો આ યુ શેપ છે એ સરસ દેખાય. જો આપણે વી કાપ્યો નહોતો, પણ બંને બાજુ સિલાઈમાં ગયું એટલે એની રીતે જ વી શેપ આવી ગયો. તો હવે આપણે પાછળનું ગળું બેસાડી લઈએ. તો આપણે આ રીતે પાછળનું ગળું પણ લગાડી દીધું છે. હવે ખભા જોઈન્ટ કરશું. આગળની પટ્ટીની એક્ઝેક્ટ જે સાંધો છે એ અને આ પાછળના ભાગનો એ બંનેને પેલા આ રીતના સાંધાને મેળવી અને આ પાછળની ગળાપટ્ટીને આ રીતે ઉલટાવી અને આગળ રાખવાની અને પછી ખભા જોઈન્ટ કરવાના. તો આપણી આ ગળાપટ્ટી છે આવી રીતે બેસી જશે અને અહીંયા જે સાંધો દેખાય એ નહીં દેખાય. આવી જ રીતે હું બીજી બાજુ પણ ખભા જોડી લઈશ. તો પહેલા આપણે આ બાયોને પટ્ટી વાળી લઈ. તો આપણે આ પટ્ટી વાળી લીધી છે. હવે બાયો લગાવી લઈ. હું અગાઉ કહું છું એમ કે આ વધુ કાપેલો ભાગ હોય બાયમાં એ આગળના ભાગમાં આવે, એટલે આ પાછળનો ભાગ છે તો ત્યાં આ ભાગ આવશે. આ વધુ કાપેલો ભાગ છે તો એ આગળ આવશે. તો આપણે આ રીતે બાય લગાડી લઈ. તો આ રીતે આપણી આ બંને બાયો લાગી ગઈ છે. તો આપણે એની સાઈડની સિલાઈ કરી લઈએ. મેં અગાઉ કીધું એમ કે સાઈડની સિલાઈ કરો એટલે આ જે બગલની સિલાઈ છે એ આ રીતે બાઈ બાજુ રાખવાની. અને આ કુર્તી આપણે એક ભાગ નાનો કાપ્યો છે અને એક ભાગ થોડોક મોટો કાપ્યો છે, તો એ થોડીક નાનો મોટો હશે. આ રીતે આપણે આ નાનો મોટો ભાગ રાખ્યા હતા એટલે આ રીતે આ નાનો મોટો થશે. એને આગળ કેવી રીતના ડિઝાઇન કરવું છે એ હું તમને બતાવું. પેલા બંને બાજુની બગલની સિલાઈ જોડી લઈ, સાઈડ સિલાઈ. તો આ કુર્તીને આપણે આ રીતે આગળ પાછળનો ભાગ થોડોક મોટો અને આગળનો થોડોક નાનો એ રીતે કાપ્યો હતો. તો હવે એને હું આ રીતે આગળથી આવી રીતે ગોળાઈ આપી દઈશ અને પાછળના ભાગમાં
આ રીતે મેં આગળ પાછળના બંને ભાગ નાના મોટા રાખ્યા હતા તો મેં આ રીતે ગોઠવી દીધા. હવે ઈ આ રીતે દેખાશે. તો હવે આપણે અહીંયા પટ્ટી વાળી, આ પટ્ટી છે ને આવું બહુ મોટી નથી વાળવાની, થોડીક નાની. આપણે નોર્મલી આટલી પટ્ટી વાળતા હોય છે, પણ આ નોર્મલી કરતા થોડીક નાની પટ્ટી વાળવાની આ રીતે. તો આ રીતે પટ્ટી વળી ગઈ છે. હવે આપણે અહીંયા આ રીતે હાથ સિલાઈ કરી લેશું. આ કુર્તી આપણી આવી રેડી થઈ ગઈ છે.